છે ને કઈ રીતનું છે ને આ માયક હું લગભગ 10 મહિનાથી વાપરું છું અને ઘણા મને પૂછતા હોય તો મેં કીધું હાલો ને એનો વિડીયો બનાવી નાખીએ આપણે. ઇકો મોડમાં કેમ થાય એ તમને પહેલા બતાવી દઉં. આ જે સાપ દેખાતી છે તમને આમાં, આ સાપને 3 વાર દબાવવાની, 1 2 3 વાર. તો હાલો મિત્રો, હવે આ ઇકો મોડમાં અવાજ થઈ ગયો છે. તો તમને ગાવાનો શોખ હોય તો પણ આ માયક ખૂબ જ કામનું છે અને વ્લોગ માટે પણ સારું છે. જય માતાજી મિત્રો, તો તમારા બધાનું સ્વાગત છે અને આજે સરસ મજાનો એક વિડીયો લઈને આવ્યો છું તમારા માટે. તો વિડીયો તમે જોતા રહેજો, ઠેઠ સુધી જોજો અને બીજા મિત્રને શેર કરજો. અને દરેક મિત્રો મને વારા ઘડીએ પૂછતા હોય છે કે તમે જે આવડો આ માયક છે, આ માયકનો આજે આપણે વિડીયો કરવાનો છે ને કઈ રીતનું છે ને આ માયક હું લગભગ 10 મહિનાથી વાપરું છું અને ઘણા મને પૂછતા હોય તો મેં કીધું હાલો ને એનો વિડીયો બનાવી નાખીએ આપણે. તો નવા હોય આ મિત્રો તો આ વિડીયોને શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને વિડીયો દરરોજ હું અપલોડ કરું તો નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો હું હવે વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે. અને આ મેં યુઝ કરેલું છે લગભગ 10 મહિનાથી અને ઘણા મિત્રોનું એવું કહેવું છે કે તમે કઈ જાતનું માયક, અને તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. જો આ રીતનું ખોખામાં હતું બધું, આ બોક્સ છે, ફ્લિપકાર્ટમાંથી મગાવ્યું હતું. આ કોઈ જાહેરાત કે કોઈ પ્રમોશન કે કાંઈ છે નહીં, આ તો મારો અનુભવ છે કે કારણ કે મેં ઘણા લગભગ 10 મહિનાથી આ વસ્તુ વાપરું છું અને મને જે દિન હું વિડીયો બનાવું છું તે દિનનો આ માયક યુઝ કરું છું. તો ચાલો આપણે ખોલીને બતાવું તમને. આ રીતનું બોક્સ છે, જોઈ શકો, ગેરનારો માયકનું નામ છે અને આ રીતનું બધું લખેલું છે. મને ઇંગ્લિશ તો બહુ ફાવતું નથી. ગ્રેનારો માયક છે અને બધું લખેલું છે. આ રીતનું જોઈ શકો, આ બોક્સ છે. તમારે પણ મગાવવું હોય તો ઓનલાઈન મળી જશે. અને એમાં એક એ રીતનું આ કાર્ડ છે, 1 વર્ષની વોરંટીનું કાર્ડ તમે જોઈ શકો છો. આ બધું મેં રાખ્યું હતું હાંસવીને, મેં કીધું આનો વિડીયો બનાવવાનો છે. તો જુઓ મિત્રો, આ રીતનું બોક્સ છે ને આ કાર્ડ છે, બરોબર. અને આ રીતનું એમાં જે આ માયકનો જે બોક્સ છે, ગુજરાતીમાં તમને કહું તો બોક્સ છે. અને અહીંયા જુઓ મિત્રો, તમને દેખાતું નહીં હોય, 100% અત્યારે બેટરી છે અને બેટરી બેકઅપ પણ બહુ સ્ટાન્ડર્ડ આવે છે અને ક્વોલિટી અવાજની એકદમ આવે છે. અત્યારે માયક વગરનું છે, ડાયરેક્ટ મોબાઈલથી રેકોર્ડિંગ થાય છે. અને અંદર તમે જોશો તો આ રીતના 2 માયક આવે છે અને એક રિસીવર આવે, એ મોબાઈલ હારે કનેક્ટ કરવાનું હોય. આ છે રિસીવર, આમાં પણ ચાર્જિંગ તમે કરી શકો. આ જેવો સોકેટ છે. તો આ રિસીવરની વાત થઈ અને આ માયક આવે છે, જોરદાર આઈટમ આવે છે, જોઈ શકો છો. અને એવી રીતે લગાડી દેવાનું એક, અને આ 2 માયક છે. આ એકદમ અવાજ આનો ક્લિયર આવે છે. આ 2 માયક છે અને આ રીતનું બોક્સ છે. અને અંદર 3 ખાના છે અને એક રિસીવરનું છે. ચાર્જિંગ ઓટોમેટિક થાય છે. ગમે કોઈ પણ લેવું હોય તો મારા દરેક વિડીયોમાં તમે જોઈ જોજો, આટલી ચાર્જિંગ થાય છે. અને આનું બેટરી બેકઅપ પણ બહુ સરસ હોય છે, બહુ લાંબા સમય સુધી ટકે છે. અને આ રીતનું બીજું એક નાનું પણ બોક્સ અંદર આવે છે. અને ખોલીએ તો અંદર છે કેબલ છે, વાયર ચાર્જિંગ કરવા માટે, જોઈ શકો છો. એક હારે 2 ચાર્જિંગ થાય, એક સોકેટમાં ડબલ ઓલા છે એ આ ચાર્જિંગ થઈ જાય 2. તો આ વાયર છે ને આ એનો બોક્સ છે અને આ રીતનું એનું ખોખું છે. આ બધું આખું ઓપન થઈ ગયું. અને એક અંદર એક બીજી એક પિન આવે છે મિત્રો, જે તમે મોબાઈલ હોય આઈફોન એમાં પણ આ પિન ચલાવી શકો. તો આ પિન તો અત્યારે મારા મોબાઈલમાં કંઈ કામની નહીં, આપણી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે. તો આ રીતનું બધું આવી ગયું. તો હાલો હવે આપણે ટેસ્ટ કરવાનું છે. હવે આ મોબાઈલમાં હું એ ચડાવું બધું અને તમને અવાજ ક્વોલિટી બતાવું કઈ રીતની એની ક્વોલિટી છે. તો વિડીયોમાં બનાવી રહેજો, શેર કરજો અને તમારે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને મેસેજ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે મનસુખ સોલંકી વ્લોગ, કોમેન્ટ કરજો અને શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો. અને વિડીયો અમારા ડેઈલી જોતા રહેજો, મારા અને મામાના કોમેડી વિડીયો આવે છે. તો ચાલો આપણે વિડીયો નકર લાંબો થઈ જાય તો ચાલો આપણે કરી દઈએ, બંધ કરી દઈએ. તો હાલો મિત્રો, અત્યારે આપણે માયક લગાડી દીધું છે મોબાઈલમાં
અને રિસીવર એમાં કનેક્ટ કરી દીધું છે અને આ માઇક પણ કનેક્ટ થઈ ગયું છે. તો હવે આપણે આનો અવાજ જોઈશું. પહેલા તમે આમ આઘા વહી જાવ તો પણ પકડી લે છે. એવું આપણે આગળનો અખતરો તો નથી કર્યો, પણ આ માઇકમાં તમને જુઓ આમાં 3-4 ઓપ્શન દેખાતા છે. એક છે અવાજનું છે, એક બંધ કરવાનું છે, એક બેટરીનું આમાં બતાવે છે. તો આમાં 4 ઓપ્શન છે અને આનો આપણે એક ખાસિયત છે મેન, કે આનું જે મેન ઓલું છે કારણ એ તમારે ગાવાનો શોખ હોય તો પણ તમે આનો અવાજ ચેન્જ કરી શકો. આ ઇકો મોડમાં અવાજ આનો થાય છે. ઇકો મોડમાં કેમ થાય એ તમને પહેલા બતાવી દઉં. આ જે એક સાપ દેખાતી છે તમને, આમાં આ સાપને 3 વાર દબાવવાની, 1 2 અને 3 વાર. તો હાલો મિત્રો, હવે આ ઇકો મોડમાં અવાજ થઈ ગયો છે. તો તમને ગાવાનો શોખ હોય તો પણ આ માઇક ખૂબ જ કામનું છે અને વ્લોગ માટે પણ સારું છે. અવાજની ક્વોલિટી પણ બેસ્ટ છે. તો અત્યારે ઇકો મોડમાં અવાજ છે. તો કેવો તમને અવાજ લાગ્યો? વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો હવે આપણે ઇકો મોડમાંથી બહાર કાઢી નાખીએ. તો પાછું આને 3 વાર તમારે સાપ દબાવવાની, 1 2 અને 3 વાર. તો હાલો મિત્રો, હવે આ સાદા મોડમાં થઈ ગયું છે. અને હજી આપણે એની ઓપ્શનની એક વાત કરીએ તો આ સ્વિચને તમે 2 વખત દબાવશો એટલે અવાજ તમારો બંધ થઈ જશે. જોઈજો, આગળ 2 વાર દબાવવું, 1 ને 2. પછી તમે 2 વાર પાછી સાપ દબાવશો એટલે પાછું આપણે જે સાદા મોડમાં હોય તો સાદા મોડમાં વહી આવે છે. અને હા મિત્રો, આનું એક કાર્ડ પણ આપણને કાગળિયું આવેલું છે. આમાં તમને બધી સિસ્ટમ જોવા મળે છે, કઈ રીતે તમારે કેમ કરવું બધું તમને આમાં માહિતી મળી જાય છે. તમામ માહિતી આ કાર્ડમાં જોઈ લેવાની. અને તમારે મગાવવું હોય મિત્રો તો આનું આપણે બોક્સમાં નંબર પણ આપેલો છે, એટલે કે મોડલ નંબર. તો મોડલ નંબર છે S13 ગ્રેનારો માઇક છે અને બ્લેક કલરનું છે. અત્યારે બ્લેક કલર લખેલો છે ને આ બોક્સ તમે જોઈ શકો. આમાં તમામ ઓપ્શન પણ આપેલા છે. તો આ બોક્સ છે. અને હા મિત્રો, એક આ આઈફોનનું પિન પણ આવેલી છે. તો આઈફોન માટે કામની, આપણે આ મોબાઈલમાં કંઈ કામની નહીં, આઈફોન માટે આ કામની છે. અને આઈફોનમાં પહેલાં લગાડી દેવાની, પછી આ રિસીવર લાગી જશે. તો એક વોરંટી કાર્ડ છે, તો તમને બતાવ્યું પહેલાં. તો આ રીતનું બધું માઇકનું કામ છે. એક રિસીવર આવે ને 2 માઇક આવે. કોઈ પણને ઇન્ટરિયા લેવા હોય તો ઇન્ટરિયામાં પણ કામ આવે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો એક લાઈક કરી નાખજો અને બીજાને શેર કરી દો. અને નવા હોય તો મારી ચેનલને મનસુખ આર સોલંકી વ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.